કેપ્ટન શુભમન ગિલ સહિત આખી ભારતીય ટીમ આપણા અમદાવાદ પહોંચી ગઈ છે. વેસ્ટ ઇન્ડિઝ સામે 2 ટેસ્ટ મેચ રમવાની છે, જેમાંથી પહેલી ટેસ્ટ મેચ આપણા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. 2 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ માટે ઓલરેડી ભારતીય ટીમની પણ જાહેરાત થઈ ગઈ છે. કેપ્ટન શુભમન ગિલ અને વાઇસ કેપ્ટન રવિન્દ્ર જાડેજાની લીડરશિપમાં ભારતની મજબૂત સ્ક્વોડ કંઈક આવી જોવા મળી રહી છે. અમદાવાદમાં રમાનારી પહેલી ટેસ્ટ મેચ માટેની ટિકિટો બુક કરવાની લિંક મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધેલી છે. જીઓ હોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ ઉપર તમને બંને ટેસ્ટ મેચો લાઈવ જોવા પણ મળી જવાની છે. હવે પહેલી ટેસ્ટ મેચ માટે જો ભારતની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 કેવી રહેશે એની વાત કરીએ તો ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ, 3 નંબર ઉપર સાઈ સુદર્શન, 4 નંબર ઉપર કેપ્ટન શુભમન ગિલ, 5 નંબર ઉપર વિકેટ કીપર બેટ્સમેન તરીકે ધ્રુવ જુરેલ, ત્યારબાદ 6, 7 અને 8 નંબર ઉપર જો ઓલરાઉન્ડર્સની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને નીતિશ કુમાર રેડ્ડી અથવા તો પછી વોશિંગ્ટન સુંદર, આ બંનેમાંથી કોઈ પણ એકને પ્લેઇંગ 11માં સ્થાન મળે તેવું મને લાગી રહ્યું છે. ત્યારબાદ જો પ્રોપર બોલિંગ ઓપ્શન્સની વાત કરીએ તો 9 નંબર ઉપર કુલદીપ યાદવ, 10 નંબર ઉપર જસપ્રીત બુમરાહ અને 11 નંબર ઉપર મોહમ્મદ સિરાજ. તો કંઈક આ પ્રકારની સ્ટ્રોંગેસ્ટ પ્લેઇંગ 11 સાથે ભારતની ટીમ પહેલી ટેસ્ટ મેચ રમવા માટે ઉતરે તેવું મને લાગી રહ્યું છે. તમારું શું કેવું છે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ પેજને ભૂલ્યા વગર ફોલો કરી લેજો.